નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। ડીસા નગરપાલિકાના 25 જેટલા સભ્યોએ રાજીનામા આપ્યા। ડીસા નગરપાલિકાના ચૂંટાયેલા અને કમિટીના ચેરમેન 17 જેટલા ચેરમેન આજે ડીસા ભારતીય જનતા પાર્ટી શહેર ઓફિસે રાજીનામા પર ઉતર્યા હતા। 7 સમર્થકો સાથે કુલ 25 જેટલાએ રાજીનામા આપ્યા। ડીસા નગરપાલિકામાં ભંગાણ જોવા મળી રહ્યું છે। પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનોએ રાજીનામા ધર્યા। શહેર ભાજપ મહામંત્રી સમક્ષ રાજીનામા ધર્યા છે। 16 ચેરમેન અને ઉપપ્રમુખ સહિત સભ્યો પણ સમર્થનમાં રાજીનામા આપ્યા છે। ઉપપ્રમુખ શૈલેષ રાજગોરે પણ આપ્યું રાજીનામું। દંડક શાસક પક્ષના નેતા સહિત 26 સભ્યો નારાજ જોવા મળ્યા હતા। પાલિકા પ્રમુખથી નારાજ ચેરમેનોના રાજીનામાથી મચ્યો હડકંપ। નારાજ ચેરમેનો દ્વારા પાલિકા પ્રમુખના રાજીનામાની કરાઈ હતી માંગ। ડીસા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત બની આ ઘટના। ભાજપ શાસિત પાલિકામાં ભાજપના ચેરમેનોમાં પ્રમુખ પ્રત્યે જોવા મળી હતી નારાજગી। ડીસા નગરપાલિકાનો આંતરિક મતભેદ ઉપસીને આવ્યો સપાટી પર। જોતા રહો સમાચાર, બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ। એમણે મનમાની કરી સભ્યોના કામ નથી કરતા અને એ બાબતે શહેર સંગઠન, જિલ્લા સંગઠન અને પ્રદેશની અંદર સભ્યો જે